नमस्कार, आप सबका स्वागत है, बधाई। हेलो, આપણે સૌ આપણા મુખ્ય મહેમાન શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીનું સ્વાગત કરીએ છીએ। છે મોદી સાહેબ ના ગુજરાતની વાત છે। નવલી નવરાત્રીની રડિયાળી રાત છે મોદી સાહેબ ના ગુજરાતની વાત છે। જન જન આનંદમાં ભાજપના રાજમાં જન જન આનંદમાં ભાજપના રાજમાં ઝૂમે રે ગુજરાત ગરબે ઘૂમે રે ગુજરાત મોદી ચાલે હાથ તો ઝૂમે રે ગુજરાત। झूमे रे गुजरात गरबे घूमे रे गुजरात मोदी चाले हाथ तो झूमे रे गुजरात। हाँ खुशियों नीचे चारे कोर लहर प्रजा सुखी माता जी नी महर। खुशियों नीचे चारे कोर लहर प्रजा सुखी माता जी नी महर। खोली दीदा बद्दा उन्नति नगार हो झूमे रे गुजरात गरबे घूमे रे गुजरात मोदी चाले हाथ तो झूमे रे गुजरात। हाँ झूमे रे गुजरात गरबे घूमे रे गुजरात मोदी चाले हाथ तो झूमे रे गुजरात। झूमे गुजरात गरबे घूमे रे गुजरात मोदी चाले हाथ तो झूमे रे गुजरात। गुजरात गरबे घूमे रे गुजरात मोदी चाले हाथ तो झूमे रे गुजरात। तो
શું કરવું ગુજરાતી હાલો મેં ગાડી જગ્યા કરી લો ગાડી नमस्कार, आप सबका स्वागत है। पधारिए। हेलो, આપણે સૌ આપણા મુખ્ય મહેમાન શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીનું સ્વાગત કરીએ છીએ। हेलो, જે મંચસ્થ મહેમાન છે સુરસીભાઈ ઝડપથી આવી જાઓ। આપણા ચાલુ કરો ભારત માતા કી ભારત માતા કી વંદે। હવે આપણે બધાને સ્મૃતિબેનને સાંભળવાના છે ભાઈ, બરાબર છે મારી વાત? આપણે કોઈને બોલવાનું નથી, બેનને સાંભળીએ અને આપણે એમની પાસેથી માર્ગદર્શન મેળવીએ। આભાર આભાર। ડોક્ટર પ્રદ્યુમન રાજા આપણા વિધાનસભા બાણું કોડીનારના ઉમેદવાર। ભારત માતા કી જય ભીમ, જય સંવિધાન। સંવિધાન દિવસની આજે ઉજવણી નિમિત્તે આપણા બધાના સૌભાગ્ય છે કે કોડીનારમાં આપણા કેન્દ્રીય મંત્રી માનની સ્મૃતિબેન, સર્વે મંચસ્થ મહાનુભાવો, માફ કરજો હું નામ નથી લેતો કારણ કે સમય ઓછો છે, સર્વે કોડીનારની શાંતિપ્રિય જનતા, ભાઈઓ બહેનો, આપનું આજે સંવિધાન દિવસ નિમિત્તે હું આપને સંવિધાન દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપું છું। આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ દેશનું સંવિધાન એ એનો કાયદાકીય દસ્તાવેજ છે, એ દેશનો ધાર્મિક ગ્રંથ છે। એટલે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું હતું, જે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, એ સંવિધાન 26મી નવેમ્બરે વિધિવત સંસદમાં સુપ્રત કરવામાં આવ્યું હતું, 26મી નવેમ્બર। પરંતુ મિત્રો, કમનસીબી એ વાતની છે કે અત્યાર સુધી 57 વર્ષ સુધી વિરોધ પાર્ટીઓએ ક્યારેય સંવિધાનની ચિંતા નથી કરી અને આ દિવસની ઉજવણી નથી કરી। અત્યાર સુધી માત્ર 26મી નવેમ્બર એક કાનૂન દિવસ તરીકે થોડા વકીલો ભેગા થઈ અને ઉજવતા હતા। અને નરેન્દ્રભાઈ જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા, આ સંવિધાન દિવસના બીજ ક્યારે રોપાયા હું તમને કહું। જે હીરક જયંતિ 60 વર્ષની હતી ત્યારે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર સંવિધાનને મૂકી અને જેમ સિદ્ધ હેમ ગ્રંથ છતો એવી માન સન્માન સાથે હાથીની અંબાડી ઉપર સંવિધાનને મૂકી નરેન્દ્રભાઈ અને એનું આખું મંત્રીમંડળ ચાલતા ચાલતા ગયા। આ સંવિધાન યાત્રા કાઢી હતી અને સંવિધાન પૂજન સંવિધાન દિવસના બીજ એ દિવસે સુરેન્દ્રનગરની ધરતી પર રોપાયા હતા। અને ત્યારે નરેન્દ્રભાઈના મનમાં વિચાર આવ્યો હતો કે આટલો મોટો દિવસ હોય અને કોઈ એનું ધ્યાન પણ ના રાખે। અને 2014માં બે દિવસ સંસદમાં ચર્ચા થઈ અને એ દિવસે ચર્ચા થયા પછી 26મી નવેમ્બરને નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। મિત્રો, તમે કલ્પના તો કરો કે વિરોધ પાર્ટીઓ એમ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી અને સંવિધાન વિરોધી પાર્ટી,
પણ મિત્રો આપણા દેશનો વડાપ્રધાન જ્યારે સંસદમાં જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લેવા જાય છે ને ત્યારે વડાપ્રધાન જાહેરમાં એમ કહે છે કે એક ગરીબ માનો દીકરો એક ચાયવાળો જો દેશનો વડાપ્રધાન બની શકતો હોય ને તો એ માત્ર સંવિધાનના હિસાબે બને છે. આ સંવિધાનની તાકાત છે. અને પછી સામેવાળા આપણને પ્રશ્ન કરે છે કે ભારતીય જનતા પાર્ટી એ સંવિધાન વિરોધી પાર્ટી. મિત્રો આ એ જ લોકો છે. સંવિધાનના ભાગ 3 માં મૂળભૂત હકો નાગરિકોને આપ્યા છે અને મૂળભૂત હકો છીનવવાનું કોઈ કામ કર્યું હોય ને તો કોંગ્રેસે 1975 માં 25મી જૂને કાળો દિવસ, લોકશાહીનો કાળો દિવસ, એ દિવસે કટોકટી લાવી અને આપણે નાગરિકોને જેટલા પણ મૂળભૂત હક આપ્યા હતા ને એ મૂળભૂત હક છીનવવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું હતું. સંવિધાનનું ચીરહરણ કર્યું હતું અને પછી આપણને પ્રશ્ન કરે છે કે અમે લોકો સંવિધાનના વિરોધીઓ છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આજે સંવિધાન દિવસે આપણે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એ બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન. અને એક શાયરી સાથે હું મારી વાતને વિરામ આપીશ કે ये रुतबा मुझे इस संविधान ने दिया है, ये मान सम्मान भी मुझे इस संविधान ने दिया है. औरों को जो मिला वो मुकद्दर से मिला, मुझे तो मुकद्दर भी इस संविधान ने दिया है. जय संविधान. આપણે સૌ આપણા મુખ્ય મહેમાન શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીને હવે આપણે સાંભળીએ એના સંદેશને જોઈએ. સ્મૃતિ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જેને આવાજ પહોંચવી જોઈએ એના માટે થોડું ના ના મારું માઇક નહીં, તમારી અવાજ. ભારત માતા કી જય! આટા મારે છે ભારત આખામાં અને કહે છે કે ભારત જોડો યાત્રા કરે છે. કોની ચર્ચા કરું છું? તેમના સુધી અવાજ પહોંચવી જરૂરી છે કારણ કે કાલે એમની યાત્રામાં કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારાઓ આપ્યા. હવે આ ભાઈ સુધી આપણી અવાજ પહોંચે તો બોલો ભારત માતા કી જય! મંચ પર વિરાજમાન આદરણીય દિનુભાઈ, જેમના માટે અમે બધા અહીંયા પડી જશો સંભાળીને. પ્રદ્યુમનભાઈ, મને એવું લાગે છે મારી કઈ જરૂર નહોતી, તમે તો જીતવાના જ છો. આવા લક્ષણો છે એટલે આજે આ બધા ભાઈઓ તરફે, બહેનો તરફે તમને આવનારી ચૂંટણીની જીતની હું શુભકામના આપું છું. ખૂબ ખૂબ અભિનંદન. और इस अभिनंदन के पात्र आप इसलिए हैं, हिंदी में એટલા માટે બોલું છું પ્રદ્યુમન ભાઈ, કેજરીવાલ ને અને રાहुल ने गुजराती आवड़ती नहीं. हिंदी में इसलिए कह रही हूँ कि जिनके कानों तक आज जनता की आवाज पहुंचनी चाहिए वो ये मांग कर बैठे हैं कि जब चुनाव आएगा उत्तर प्रदेश में तो गुजरातियों को गाली देंगे और जब गुजरात में चुनाव होगा तो हाथ जोड़कर गुजरातियों के सामने आकर राजनीतिक पाखंड करेंगे. इसलिए ऐसे राजनीतिक और सामाजिक पाखंडियों के पास हमारी आवाज पहुंचे, यही आज मैं निवेदन करने आपके मध्य में आई थी. इनका अहंकार भयंकर है. साल 2013 में कांग्रेस पार्टी का अहंकार ऐसा था कि देश भर में जब गुजरात के एक लाडले बेटे को, गरीब मां के बेटे को भारतीय जनता पार्टी ने प्रधानमंत्री के उम्मीदवार के रूप में प्रस्तुत किया तो इन लोगों ने उपहास करते हुए कहा कि चाय वाला कभी प्रधानमंत्री नहीं बन सकता. ત્યારે ગુજરાતીઓએ કહ્યું હતું કે ભાઈ જોઈ લેશું, બતાવશું કે કેવી રીતે ચા વાળો बनसे वड़ा प्रधान. इनका अहंकार ऐसा
कि गुजरात के इस विधानसभा के चुनाव में एक बार फिर कांग्रेस पार्टी के नेताओं ने दुस्साहस करते हुए कहा कि नरेंद्र मोदी को उसकी औकात बता दें। आज इस पुण्य भूमि से, इस वीर भूमि से मैं कांग्रेस को चुनौती देना चाहती हूँ, दम है तो गुजरात की हर विधानसभा सीट पर गांधी खानदान को लाकर प्रचार करवाओ, दूध का दूध, पानी का पानी हो जाएगा और जनता बताएगी किसकी क्या औकात है। रस्सी जल गई, बल नहीं गया। और पाखंड कैसा? जब केंद्र में ये पार्टी सत्ता में थी तब हिंदुओं को आतंकवादी कहती थी। जब केंद्र में ये पार्टी सत्ता में थी तो संविधान को रोंदते हुए जब जी चाहा किसी भी प्रदेश की सरकार को गिरा देती थी। जब केंद्र में ये पार्टी सत्ता में थी, आज प्रद्युमन भाई संविधान दिवस की बात कर रहे, 26/11 का दिन है आज। तब जब आतंकी हमला हुआ मुंबई पर तो तब के कांग्रेस के नेता, गृह मंत्री 4-4, 5-5 बार मीडिया के लिए कपड़े बदलने में मसरूफ थे। उन्होंने मरते हुए हिंदुस्तानियों तक मदद नहीं पहुंचाई थी जब केंद्र में इनकी सत्ता थी। आज तो बड़े भगत बने फिरते हैं। कब इन्होंने कोर्ट में दस्तावेज दे दिया कि भगवान राम का कोई अस्तित्व नहीं है। जब केंद्र में इनकी सरकार थी तब मनमोहन सिंह ने साल 2008 में कह दिया, मैं 1,40,000 करोड़ का बोझा हिंदुस्तान की आने वाली पीढ़ी पर छोड़कर जा रहा हूं। जब केंद्र में इनकी सरकार थी तब गुजरात के बारे में प्रपंच क्या करते थे? दीनू भाई को याद है, एक एक गुजराती जो देश की संसद में जाता था, हमको सेंट्रल हॉल में खड़ा करके हमारा उपहास करते थे, मजाक उड़ाते थे, आई क्या गुजराती है। जब केंद्र में इनकी सरकार थी तब मां नर्मदा का पानी रोका ताकि गुजरातियों तक पानी ना पहुंचे। हम पानी के लिए तड़पते रहे और अब ढोंग करते हैं, मध्य प्रदेश में मां नर्मदा की आरती उतारते हैं। मैं कहना चाहती हूँ राहुल गांधी से कि आरती जब आप उतार रहे थे, चोगा उल्टा पहना था। ओम जो हमारे लिए आराध्य है, उल्टा पहना। और आचार संहिता में लिखा है सनातन धर्म कि अगर पाखंडी आरती करे तो वो अच्छा कर्म नहीं, दुष्कर्म माना जाता है। अरे जनता से छल कर गए, अब भगवान के साथ छल कर रहे हैं। जो भगवान के ना हुए वो आपके क्या खाक हो पाएंगे। तो मत લડી રહ્યા છે કોંગ્રેસના કોઈ ઉમેદવાર અહીંયાથી? આજે કોંગ્રેસનો ઉમેદવારને કહું છું, આટલી કોન્ફિડન્સ છે, એકવાર રાહુલ ગાંધીને બોલાવો અહીંયા, બોલાવો, ખબર પડશે। આટલી કોન્ફિડન્સ છે, સોનિયા મેડમને બોલાવો। આ બધાને જવા દો, જીજાજીને બોલાવીને તો બતાવો, નહીં બોલાવી શકે। કારણ કે કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે કોંગ્રેસીઓ પોતાની પાર્ટીમાં કહે છે ગાંધી ખાનદાનને અધ્યક્ષ નથી કરવું। હિમાચલમાં ચૂંટણી થઈ, ત્યાં કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું ભાઈ રાહુલને આવવા નહીં દેતા। અહીંયા ગુજરાતીઓ રાહ જોઈને બેઠા છે, આવો બેટા, ક્યારે આવશો? અને હાલત એવી, પ્રદ્યુમન ભાઈ એક દિવસ માટે આવ્યા હતા ભાઈ, અને ભાષણ આપતા હતા। ભરતસિંહ સોલંકી હતા મંચ ઉપર। સોલંકી, ભરતસિંહ સોલંકીએ પણ જવા દીધું અને કહ્યું બાપુ જવા દે, તારું તો મારાથી ટ્રાન્સલેટ નથી થતું, બેસી ગયો। मतलब कि कांग्रेस का नेतृत्व, कांग्रेस का कार्यकर्ता जानता है कि कांग्रेस एक खोखली राजनीतिक पार्टी है जो विचर रही है, चल रही है, लेकिन समाधान तक, विकास के लक्ष्य तक
कभी नहीं पहुंचेगी। आज घणी बधी बहनोए मारू स्वागत कर्યું, મને સન્માન આપ્યું। બધી સ્નેહી બહેનો બદલ હું આભાર વ્યક્ત કરું છું। અને ભાભીએ મને કહ્યું હતું કે ભાઈ હવે તમને મળવાની બહેનોની ડબલ ઈચ્છા થઈ। પહેલા તો તુલસી તુલસી હતું, હવે તો ખબર પડી છે કે આ બેન દુશ્મનના ઘરમાં ઘૂસીને જીતીને આવી શકે। જ્યારે હું દુશ્મન કહું ત્યારે આઘાત લાગે છે કોંગ્રેસીઓને। मैं दुश्मन? अरे तुमने जनता का पैसा लूटा, चाहे कोई भी घोटाला हो। तुम्हारे नेतृत्व की हिमाकत ऐसी, हिम्मत ऐसी कि कांग्रेस के नेता ने सरेआम कहा कि दिल्ली से 1 रुपया निकलता है तो गांव गरीब तक पहुंचते पहुंचते 10 पैसा हो जाता है। कांग्रेस के नेता ने खुद स्वीकार किया कि 90 पैसा कांग्रेस का नेता, कांग्रेस पार्टी खा जाती है। इसलिए जब नरेंद्र मोदी बड़ा प्रधान बने, उन्होंने पहला काम किया कि हर गरीब का बैंक का खाता खोलो ताकि भारत की तिजोरी से पैसा निकले तो सीधा हिंदुस्तानी के बैंक के खाते में जाए। 40 करोड़ हिंदुस्तानियों का पहली बार बैंक अकाउंट अगर किसी ने खोला तो उस नेता का नाम नरेंद्र दामोदर दास मोदी है। ये कांग्रेस के नेता और कार्यकर्ता जो आज ढोंग करते हैं, गुस्सा दिखाते हैं टीवी पर, कैमरा ऑफ થઈ જાય પછી શાંત થઈ જાય। ગુસ્સો દેખાડે છે કે મેડમ જોઈ લેશે તો મેડમને એવું લાગશે હું કામ કરું છું। लेकिन ये जो ढोंग करते हैं गुस्से का, आज उनसे पूछना चाहती हूँ, 1,40,000 का, 1,40,000 करोड़ का आप बिल छोड़कर गए, उसमें से 90,000 करोड़ रुपया का बिल चुकाया मोदी ने। 8 करोड़ गरीब औरतों के घर में धुआं था 70 साल की राजनीति में। 8 करोड़ गरीब औरतों को गैस का कनेक्शन जीवन में पहली बार दिलाया मोदी ने। ये सत्य है कि जब कोरोना की महामारी आई, मौत सामने मंडरा रही थी, तब भारतीय जनता पार्टी का कार्यकर्ता घर घर गांव गांव जाकर सैनिटाइजर और मास्क बांट रहा था। कांग्रेस के नेता कहीं नजर नहीं आ रहे थे। ये सत्य है कि जब कोरोना आया तो 28 महीने मुफ्त अनाज अगर हर गरीब तक पहुंचाया तो उस नेता का नाम नरेंद्र मोदी है। ये सत्य है। और एक सत्य ये भी कि जब मोदी ने कहा कि जनता की जान बचानी है, वैक्सीन लगाना है, तो ये पाखंडी आकर जनता से कहने लगे मोदी ने वैक्सीन नहीं लगाता। ये चाहते थे कि गरीब मरे, तड़पे और इनकी राजनीति आगे बढ़े। में कोई मोदी ने गुजरात को शेर नहीं कहते, पोते गया हॉस्पिटल में पहलो वैक्सीन पोते लीधु અને देश आखा ने कहूं कि भाई जीवन बचाओ, वैक्सीन लगाओ। અને 200 करोड़ वैक्सीन ની मुफ्त डोज આ દેશમાં કોઈ આપી તો નરેન્દ્ર ભાઈ આપી। आज संविधान दिवस है। संविधान दिवस के पुण्य अवसर पर प्रद्युमन भाई ने अपना उल्लेख किया, अपना वक्तव्य दिया। लेकिन अगर संविधान दिवस मनाया किसी ने हिंदुस्तान में तो उन पाखंडियों ने नहीं मनाया, नरेंद्र दामोदर दास मोदी ने बनाया। और संविधान की अगर खानदान को इतनी चिंता थी तो आज कांग्रेस के नेताओं से पूछना चाहती हूँ कि धारा 370 हटाने के लिए जब मोदी सरकार ने संसद में प्रस्ताव दिया तो कांग्रेस पार्टी ने उसका विरोध क्यों किया? तो भलू थाय भगवान नु कि एक बार नरेंद्र भाई नक्की करी लीधुं कि भाई धारा 370 काढो એટલે અમે બહાર કર્યું। અને આજે રાહુલ ગાંધી શું કહે છે? भारत जोड़ो यात्रा में के छे मैं जाऊंगा कश्मीर। मारो बेटो है जैसा
मैं जाऊंगा, हम करेंगे भाषण आप तो मैं जाऊंगा लाल चौक पे, मैं तिरंगा लहराऊंगा। अरे जब आतंक का साया था तो गुजरात का शेर गया था कश्मीर में तिरंगा लहराने। आज तुम जा सकते हो क्योंकि मोदी की सरकार है। जब माता जी की सरकार थी तो लाल चौक नहीं जा पाए राहुल गांधी। ये फर्क है। एक तरफ ये पाखंडी, दूसरी तरफ रेवड़ी वाले। आयो यहाँ आयो ना। और सूरत गई थी ત્યાં પણ એના દફતરની ઉપર તાળો હતો। આટલી મોટી બૂમાબૂમ કરતો તો દિલ્હીમાં મને એવું લાગ્યું કે હશે કદાચ। ઉપર શોધતી હતી ક્યાં છે ને હિંમત જુઓ। આપણા પ્રદેશમાં કેટલી બધી ચૂંટણીઓ થઈ। ગમે એમ અમે ચૂંટણીમાં એકબીજાના પ્રતિદ્વંદી છીએ પણ કોઈને બાને અમે ગાળો નથી આપતા। આ માણસના છોકરાઓએ નરેન્દ્રભાઈની 100 વર્ષની બાને ગાળો આપી ને મને જ્યારે દિલ્હીમાં કોઈ પૂછ્યું, મેં કીધું કેજરીવાલમાં દમ હોય તો ગુજરાતમાં આવીને બોલીને બતાવ, ખબર પડશે। और संस्कार का परिचय तो जेल में मिल गया। हाँ, ड्राई फ्रूट खाए छे जेल में बेसीने। बार दिल्ली में लोगों पास पीवानुं पाणी नथी, ना बापू बेसीने ड्राई फ्रूट खाए। हाँ, माराथी बोलातुं नथी भाई, पण कोण छे एनी साथे जेने एक नानी दीकरीनुं बलात्कार कर्यो एनाथी सेवा करावे छे पोताने। આપણા સમાજમાં આવા લોકોને આપણે ઘૂસવા દઈએ એટલે જ અહીંયા નથી, નહીં તો ઠેકાણે પાડી દે પડતી। इसलिए आज प्रद्युमन भाई देखकर ये लगता है जिस जोश के साथ आप भारत माँ का जयकारा लगाते हैं उतना जोश पूरी यात्रा में कांग्रेस पार्टी की सुनाई नहीं। जिस जोश के साथ आप भारत माँ का जयगान करते हो उतनी श्रद्धा कांग्रेस पार्टी की यात्रा में कभी सुनाई नहीं दी। जब तमिलनाडु से निकले थे कांग्रेस के ये नेता तो एक ऐसे व्यक्ति को अपने संग ले चले जिसने कहा कि भारत की धरती पर अगर पैर रखा तो बीमार हो जाओगे, ये मैली है धरती। जब केरल में गए तो एक ऐसे सज्जन के खप्पा के ऊपर हाथ रखा जिसने गौ माता की हत्या करके फोटो चढ़ा दिया। अरे जब घूमते रहे तो एक ऐसे परिवार के साथ चलने लगे जिसने डेविड हेडली की सहायता की थी। वो डेविड हेडली जिसने 26/11 को हिंदुस्तानी कैसे मौत के घाट मुंबई में उतारे जाएं, उसका पूरा षड्यंत्र रचा। इसलिए आज राष्ट्रभक्त राम भक्तों से मैं कहने आई कि ये चुनाव मात्र प्रद्युमन भाई का चुनाव नहीं है, ये चुनाव एक संदेश है उस पाखंड को कि पहले आप पाखंड करते थे दूसरे धर्मों के साथ, आपको पता चला कि अब ये धर्म के लोग, इस समाज के लोग चुप नहीं बैठेंगे तो अब कोर्ट पर जनेऊ पहन के घूम रहे हैं। पहले पाखंड करते थे, गुजरात में मां नर्मदा के पानी को, उस पुण्य जल को घरों तक पहुंचने नहीं देते थे, आज आरती उतार रहे हैं। पहले हिंदू को आतंकवादी कहते थे, आज ललाट पर चंदन का टीका लगा रहे हो। अरे यही लोग अमेठी आते हैं तो नमाज अदा करते हैं, हर धर्म के साथ खिलवाड़ करते हैं, हर व्यक्ति का अपमान करते हैं। जो समाज के ना हुए वो वोटर के कभी ना हो पाएंगे। संविधान तो दूर की बात है, ये इंसानियत के काम भी नहीं आएंगे। और इसीलिए आज फिर एक बार प्रद्युमन भाई और बड़े ही कॉन्फिडेंस के साथ प्रद्युमन भाई की तरफ देखकर ये कह रहे हैं, क्योंकि हमारी पार्टी में परिवार मठाधीश नहीं है, जनता ही, प्रजा ही राजा है। और प्रजा की इच्छा थी
कि प्रदेश में और केंद्र में भाजपा की सरकार है। प्रजा की इच्छा थी कि 2 दशकों तक भाजपा के साथ चलकर हम नया प्रदेश और विकासशील देश बनाए। प्रदेश की इच्छा थी कि बड़ा प्रधान की भूमिका में अगर हमको दुश्मन देश आंख दिखाए तो हम आसमान चीरते हुए दुश्मन देश पर जाएं और हिसाब पूरा करें। ये जनता की इच्छा थी। लेकिन कांग्रेस की क्या इच्छा थी? अरे हिंदुस्तान की सेना ने जब जाकर मुंह तोड़ जवाब दिया दुश्मन देश को, तो राहुल गांधी ने खड़े होकर संसद में भारत की सेना से कहा प्रमाण लाओ। अरे कोई अपनों से प्रमाण मांगता है उनकी शौर्य का? हिंदुस्तान की सेना के शौर्य के बारे में किसी को यहाँ पे कोई डाउट है क्या? किसी को डाउट है? राहुल गांधी को है। और इसीलिए संसद में मैंने तब भी कहा था, आज भी कहती हूं कि वंदन की भूमि है, अभिनंदन की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो भारत माँ के लिए और मरेंगे तो भारत माँ के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों पर अगर कान लगाकर सुनोगे तब भी एक ही आवाज आएगी, भारत माता की। तो माँ भारती का उल्लेख कर संविधान के प्रति पूर्ण श्रद्धा रखते हुए 1 तारीख को पोलिंग बूथ पर जाएं, कमल का बटन दबाएं। प्रद्युमन भाई, इस निवेदन के साथ कि दीनू भाई आज प्रचार में मैंने आदेश કર્યો તો તમે આવો, જીત્યા પછી ફરી એકવાર બોલાવજો। કારણ કે ઘણી બધી દીકરીઓ ભાભીઓ અને બાઓએ મને આમ કરીને આમ કરીને કાઢી મામ કર્યું છે। મને ખબર છે હાથ પકડવું છે। રોકાઈ જાઉં તો પછી ત્યાંથી મને કોઈ માણસ પકડીને કે બેન તમારે ત્યાં આવવાનું છે। પણ ફરી એકવાર આપ સૌની વચ્ચે આવીશ જ્યારે પ્રદ્યુમન ભાઈ आप सबको आशीर्वाद प्रद्युमन भाई दीनू भाई साथे रहे। 1 तारीख को बटन दबेगा, बटन दबेगा, बटन दबेगा, बटन दबेगा। वाला भाइयों ने संभળાતું નથી दिल्ली सुधी। बटन दबेगा, बटन दबेगा। बोलो भारत माता की। અહીંયા એવડે બીજા સ્થળે તાત્કાલિક પહોંચવાનું છે, જેથી કરીને એ આપણી વચ્ચેથી વિદાય લે છે। આપણે સૌ હાલો